હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું નીલકંઠ પંડિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કોમર્સ ની અંદર બીએ ની અંદર ચેપ્ટર નંબર 7 અંકુશમાં આગળ વધીએ. તો અગાઉના લેક્ચર ની અંદર આપણે અંકુશના અર્થ અને અલગ અલગ વ્યાખ્યાઓ વિશે વાત કરી. તો જોઈએ આગળ અંકુશની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, અંકુશ જે છે એ સંચાલનનું છેવટનું કાર્ય છે. આપણે જોયું જે કઈ કાર્યો થાય છે એના પર દેખરેખ રાખવાનું, નિયમન કરવાનું કાર્ય છે અંકુશનું છે. તો જેને આપણે અલગ અલગ લાક્ષણિકતાઓ દ્વારા સમજીએ. પહેલી લાક્ષણિકતા છે આયોજન સાથે સંબંધ. અંકુશ અને આયોજન સાથે સંબંધ છે. આયોજન થયા પછી જે કાર્યો થાય છે, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, ત્યાર પછી અંકુશનું કાર્ય શરૂ થાય છે. એટલે આયોજન છે તો જ અંકુશ છે એવું કહી શકાય. એટલે કે આયોજન વિના અંકુશનું અસ્તિત્વ નથી. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. જેમ એક સિક્કો છે એની બે બાજુ, એમ આયોજન અને અંકુશ. જો આયોજન છે તો જ અંકુશ છે. એટલા માટે એક સિક્કાની બે બાજુ. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ છે એ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું કાર્ય છે અંકુશ કરે છે. તો ખાસ એટલા માટે કહી શકાય કે આયોજન અને અંકુશ છે એક સિક્કાની બે બાજુ છે. આયોજન થયા પછી અંકુશ છે એનું કાર્ય છે એ હોય છે. એટલા માટે એને એક સિક્કાની બે બાજુ કીધી છે. તો બીજી પણ એક વાક્ય છે એમાં કે આયોજન અને અંકુશ છે જોડિયા બાળકો સમાન છે. તો ખાસ આયોજન અને અંકુશને જોડિયા બાળકો જેવું કીધું છે, એક સિક્કાની બે બાજુઓ કીધી છે. તો આવો પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર પૂછાય તો એમાં ખાસ તમારે લખવાનું કે આયોજન છે એ યોજના ઘડે છે, જ્યારે અંકુશ છે એ યોજના મુજબ કામ થાય છે કે નહીં એ જોવે છે. એટલા માટે આયોજન અને અંકુશ એક સિક્કાની બાજુ સમાન ગણાય છે, અથવા આયોજન અને અંકુશને જોડિયા બાળકો કહેવામાં આવે છે. આયોજન વિના અંકુશ છે અશક્ય છે. આયોજન થાય તો જ અંકુશનું કામ શરૂ થાય. જો આયોજન થતું નથી તો પણ અંકુશનું પણ અસ્તિત્વ રહેતું નથી. એટલે કે આયોજન અને અંકુશ આ બંને એક સિક્કાની બે બાજુ છે, બંને જોડિયા બાળકો છે અને આયોજન વગર અંકુશ છે અશક્ય છે. અંકુશની કોઈ ભૂમિકા રહેતી નથી. બીજું છે અંકુશ છે દરેક સપાટીએ થતું કાર્ય. માત્ર એક સપાટી નહીં, દરેક સપાટી અંકુશ છે જરૂરી છે. ધંધાકીય એકમની અંદર પછી ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ અધિકારી હોય, દરેક જગ્યાએ અંકુશ છે એ જરૂરી છે. એટલા માટે એ દરેક સપાટીએ થતું કાર્ય છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ત્રીજું છે સતત પ્રક્રિયા છે. અંકુશ આયોજનથી લઈ અને છેલ્લે દોરવણી, સંકલન પછી છેક અંકુશ સુધી, ટૂંકમાં કાર્યની શરૂઆત થાય પછી પૂર્ણ થાય ત્યાં સુધી અંકુશ જરૂરી છે. અને સાથે સાથે દરેક કર્મચારી જે છે એની પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખી તેના વિચલનો દૂર કરવા છે એ પ્રયત્નશીલ રહેવું પડે છે. કારણ કે જે વિચલનો જેમ આવતા જાય એમ એ વિચલનોને દૂર કરવામાં આવે છે, એને સુધારવામાં આવે છે, એના સુધારલક્ષી પગલાઓ છે ભરવામાં આવે છે. આમ જોઈએ તો ગુણવત્તા જાળવણી એ અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ છે. ગુણવત્તા જાળવણી, તમે ગુણવત્તાની જાળવણી કરો, ગુણવત્તા જળવાય, એ મેન્ટેન થાય, એ થી તમે અંકુશ રાખી શકો અને સાથે સાથે ખર્ચ ઉપર પણ અંકુશ મૂકી શકો, જેથી કરીને ધંધાકીય એકમની અંદર યોગ્ય વસ્તુ જે છે એ બને, ગુણવત્તાયુક્ત વસ્તુ છે બને. આમ અંકુશ જેવી મહત્વની જે સતત પ્રવૃત્તિઓ છે એ થઈ શકે. ખાસ તો અંકુશ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એ આયોજન શરૂ કર્યા પછી કાર્યની શરૂઆત થાય એટલે અંકુશનું કાર્ય પણ શરૂ થઈ જાય છે. ત્યાર પછી જોઈએ નંબર 4 સંચાલનનું છેવટનું કાર્ય. આપણને ખ્યાલ છે કે સંચાલનનું પ્રથમ કાર્ય છે આયોજન છે, જ્યારે છેવટનું કાર્ય છે એ અંકુશનું છે. સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલા થાય છે. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, આ બધા કાર્યો છે એ અંકુશ પહેલા થાય છે.
અંકુશનું કાર્ય છે નિયમનનું કાર્ય છે. આ બધા કાર્યો થઈ ગયા પછી નિયમન કરવું, એની જાળવણી કરવી, એનું માર્ગદર્શન કરવું એ અંકુશનું કાર્ય છે. એટલા માટે સંચાલનનું છેવટનું કાર્ય તરીકે અંકુશને ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે નંબર 5 ભવિષ્ય સાથે સંબંધ. અંકુશને ભવિષ્ય સાથે સંબંધ છે. તમે જો ભૂતકાળમાં જે ઘટના બની છે એને કોઈ સુધારી શકાતી નથી, એટલા માટે ખાસ સંચાલક છે ભૂતકાળ ઉપર કાબુ રાખી શકે નહીં. તે ભૂતકાળના જે બનાવો છે એનું અવલોકન કરશે, એનું મૂલ્યાંકન કરશે અને તેનું મૂલ્યાંકન કરે છે જેથી તેનો લાભ એને ભવિષ્યમાં મળી શકે અને જેના દ્વારા ભવિષ્યની સુધારણા થઈ શકે, ભાવિ સુધારણા છે એ થઈ શકે. એટલા માટે અંકુશનું કાર્ય છે, અંકુશને કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે કે જે ઘટનાઓ ભૂતકાળમાં બની એ તો કોઈ હવે સુધરશે નહીં, પણ જે ઘટનાઓ બની છે એનું મૂલ્યાંકન કરીને હવે ભવિષ્યમાં એવી ભૂલ ન થાય, એવી કોઈ ઘટના ન બને, અથવા તો દિવસે દિવસે સારા સારા કાર્યો થતા જાય, ગુણવત્તાની જાળવણી થતી જાય, જેને લઈને અંકુશ દ્વારા તમે અત્યારે એવું નિયમન છે રાખી શકો. ત્યાર પછી જોઈએ તો નંબર 6 છે રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશની પ્રવૃત્તિ છે રચનાત્મક છે. જનરલી આપણે સામાન્ય અર્થમાં એવું કહેતા હોય છે કે અંકુશ છે કર્મચારીઓની સ્વતંત્રતા ઉપર તરાપ મારે છે. ના, એવું નથી. તો એ વસ્તુ ખોટી છે, કારણ કે ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નહીં એ જોવાનું કાર્ય છે એ અંકુશનું છે અને તે મુજબ એને માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલા માટે અંકુશને એ વિધેયાત્મક પ્રવૃત્તિ ન ગણતા, એને નિષેધાત્મક પ્રવૃત્તિ ન ગણતા વિધેયાત્મક પ્રવૃત્તિ તરીકે ઓળખવી જોઈએ. કારણ કે અંકુશ છે જે કાર્યમાં વિચલનો આવે છે, ભૂલ પડે છે, એને અટકાવી અને એને સુધારવા લક્ષી પ્રયત્નો છે કરવામાં આવે છે. એટલા માટે એને વિધેયાત્મક પ્રવૃત્તિ કહેવાય છે, રચનાત્મક પ્રવૃત્તિ કહેવાય છે, એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી. ત્યાર પછી નંબર 7 છે આંતરિક પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ખાસ સંચાલનની અંદર આપણે જોઈએ તો અલગ અલગ ઘણા બધા કાર્યો છે, જેમાં આપણે જોઈએ તો ખરીદી, ઉત્પાદન, વેચાણ, નાણાં વિભાગ, પછી હિસાબ વિભાગ, કર્મચારીની કાર્યપદ્ધતિ, આ તમામ સાથે અંકુશની પ્રવૃત્તિ છે એ વણી લેવામાં આવે છે અને જેને કારણે આ કાર્ય ઉપર અંકુશ રાખી શકાય. જે બાહ્ય કાર્યો છે કે સરકારની નીતિ, કરવેરા, આ બધા બાહ્ય કાર્યો છે. આ બાહ્ય કાર્યો ઉપર અંકુશ રાખી શકાતો નથી. માત્ર ને માત્ર આંતરિક બાબતો સાથે, આંતરિક પ્રક્રિયા સાથે જ અંકુશ છે એને વણી લેવામાં આવે છે. એટલા માટે એને આંતરિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ગતિશીલ પ્રક્રિયા. તો આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. અંકુશ શું છે કે જે આયોજન અને અંદાજ ઉપર આધારિત એક સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજનના ફેરફાર સાથે એમાં પણ ઝડપથી અંકુશમાં પણ પરિવર્તન છે કરવામાં આવે છે. એટલા માટે એને ગતિશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ આયોજનમાં ફેરફાર થાય, જેમ પરિવર્તન થાય, એમ અંકુશના કાર્યમાં પણ સતત ને સતત ફેરફાર છે, પરિવર્તન છે કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ નંબર 9 વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશ કે પ્રવૃત્તિ છે વ્યક્તિલક્ષી છે. તમે જો ધંધાકીય એકમના કાર્ય કોણ કરે છે? કર્મચારીઓ એટલે કે વ્યક્તિઓ. પછી એનું આયોજન કોણ કરે છે? વ્યક્તિઓ. એટલા માટે અંકુશ એ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે, જો વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે, વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તેના કેન્દ્રમાં છે એ વ્યક્તિ છે. એટલા માટે આપણે જોઈએ છે કે અંકુશને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. અંકુશ છે એ અધિકારીઓ રાખે છે પોતાના હાથ નીચેના કર્મચારીઓ ઉપર, એના કાર્યની દેખરેખ રાખે છે. એ કાર્ય બરોબર થાય છે કે નહીં એ જુએ છે, જો ન થતું તો અટકાવે છે અને પછી સુધારાલક્ષી પ્રયત્નો છે કરવામાં આવે છે. ત્યારબાદ નંબર 10 અંકુશ છે વૈધિક કે અવૈધિક હોઈ શકે. જનરલી આપણે જોઈએ તો એકમની અંદર વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિઓના સંદર્ભમાં જોઈએ તો અંકુશની વ્યવસ્થા વૈધિક છે, એટલે કે નક્કી કરેલી છે, વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. પરંતુ સમય જતા ઘણીવાર એકમમાં અવૈધિક સ્વરૂપની પણ અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે અને ઘણીવાર છે આ અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા છે એ કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. એટલા માટે અંકુશની જે પ્રક્રિયા છે એ વૈધિક અને અવૈધિક બંને રીતે હોઈ શકે.
તો એક નિયમ પ્રમાણેની જે છે પ્રમાણે અથવા ઘણીવાર ફેરફાર કરીને સમય અને પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરીને એમાં એનું સ્વરૂપ અવૈધિક પણ નિર્માણ પામે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અંકુશ છે એની અલગ અલગ 10 લાક્ષણિકતાઓ છે જે આપણે ચર્ચા કરી. આયોજન સાથે સંબંધ, દરેક સપાટીએ થતું કાર્ય, સતત પ્રક્રિયા છે, સંચાલનનું છેવટનું કાર્ય છે, ભવિષ્ય સાથે એને સંબંધ છે, રચનાત્મક પ્રવૃત્તિ છે, આંતરિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયા છે, વ્યક્તિલક્ષી પ્રક્રિયા છે અને પ્રવૃત્તિ છે, અને અંકુશ છે એ વૈદિક કે અવૈધિક બંને રીતે હોઈ શકે. તો આપણે એની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરી. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દા વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ.